અમદાવાદમાં ઠેર ઠેકાણે ખોદકામને કારણે વરસાદી માહોલ વચ્ચે લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે। આપ નિકોલ વિસ્તારના દ્રશ્યો જોઈ રહ્યા છો કે ઠેર ઠેકાણે જે પ્રકારે ખોદકામ કરવામાં આવ્યું છે તેના કારણે આ ગુજરાતથી ગાડી ફસાઈ ગઈ છે। અહીં વિદ્યાર્થીઓ છે તે સૌથી વધારે મુસીબતનો સામનો કરતા જોવા મળી રહ્યા છે, કારણ કે નજીકમાં જ સ્કૂલ છે અને છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે ખોદકામ ચાલી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો વાલીઓ પણ આ પ્રકારે પરેશાન થતા જોવા મળી રહ્યા છે। બાળકોને લઈ જઈને ત્યાં વરસાદી માહોલ વચ્ચે ખોદકામ કરી નાખ્યું છે, તેને કારણે વાલીઓને સૌથી વધારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે। બેન, કેટલા સમયથી આ ખોદકામ કરી તકલીફ શું પડી રહી છે? ઘણા દિવસથી છે। તકલીફ શું પડી રહી છે તમને બાળકો લેવા જવામાં? પાણી ભરાઈ આવું વરસાદમાં થાય। અચ્છા બેન, આટલા તકલીફની અંદર ખોદકામ કેટલા સમયથી થયેલું છે? હા, લગભગ 15-20 દિવસ। 15-20 દિવસ એટલે 15-20 દિવસથી કોઈ પણ પ્રકારનું બંધ થઈ ગયેલું છે। 15-20 દિવસથી એમને અટકાયેલું છે કામ અટકાયેલું છે। અચ્છા, તકલીફ કેટલી પડી રહી છે વરસાદના કારણે? નજીક છે, બાળકો બધા ભણવા આવતા હોય એ લોકોને બહુ જ તકલીફ પડે છે। ટ્રાફિક બી એટલો થાય છે સ્કૂલ ટાઈમમાં। સ્કૂલ ટાઈમમાં ટ્રાફિક પણ એટલો થાય છે। આપ જુઓ તો અહીં નજીકમાં જ સ્કૂલ છે અને લોકોને જે પરેશાની ભોગવવી પડી રહી છે, જે સ્કૂલ વેન છે તે આ પ્રકારે ખાડામાં ગરકાવ થઈ ગઈ। વિદ્યાર્થીઓને તાત્કાલિક સ્થાનિકોની મદદથી ઉતારવામાં આવ્યા અને પરિસ્થિતિ એ પ્રકારની સર્જાઈ કે અહીં છે ટ્રાફિક જામની સમસ્યા પણ થઈ। જે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે, પ્રત્યક્ષ દ્રષ્ટિ મારી સાથે છે તેમની સાથે વાત કરી। હવે ક્યારે બંધ થઈ, શું થયું હતું? આ રોડ તો છેલ્લા 1 વર્ષથી બંધ જ છે અને વેન જે પડી અચ્છા વેન છે કાલે બંધ પડેલી હતી અને આ જે ખાડો છે 1 મહિનાથી અહીંયા છે। અહીંયા કેટલાક લોકો ફસાયેલા છે। થોડા સમય પહેલા અહીંયા આગળ જે છે ત્યાં રસ્તો દબાઈ ગયો હતો એટલે ટ્રક બી ફસાઈ ગયા હતા અને અહીંયાથી આ રોડ જે છે એ કેટલા સમયથી લાસ્ટ 6 મહિના પ્લસથી આ બંધ છે અને રિપેરિંગનું કામકાજ ચાલી રહ્યું છે, છતાં શું કરી રહી છે? બિલકુલ, અનેક સવાલો છે લોકોના મનમાં, કારણ કે ગ્રાઉન્ડ લેવલ પર કામ થવું જોઈએ તે થયું નથી। કોઈ પણ વાહન પસાર થાય તો ખૂબ જ સાવચેતીપૂર્વક અહીંથી પસાર થવું પડી રહ્યું છે। અલગ અલગ જે ઉબડ-ખાબડ રસ્તા એમાં પણ ખોદકામ કરી નાખવામાં આવ્યું છે અને તે ખોદકામ કામ ન કરવામાં આવ્યું પરિણામે લોકોએ પરેશાન થતા જોવા મળી રહ્યા છે। દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં ઠેર ઠેકાણે ખોદકામને કારણે વરસાદી માહોલ વચ્ચે લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે। આપ નિકોલ વિસ્તારના દ્રશ્યો જોઈ રહ્યા છો કે ઠેર ઠેકાણે જે પ્રકારે ખોદકામ કરવામાં આવ્યું છે તેના કારણે આ ગુજરાતથી ગાડી ફસાઈ ગઈ છે। અહીં વિદ્યાર્થીઓ છે તે સૌથી વધારે મુસીબતનો સામનો કરતા જોવા મળી રહ્યા છે, કારણ કે નજીકમાં જ સ્કૂલ છે અને છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે ખોદકામ ચાલી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો વાલીઓ પણ આ પ્રકારે પરેશાન થતા જોવા મળી રહ્યા છે। બાળકોને લઈ જઈને ત્યાં વરસાદી માહોલ વચ્ચે ખોદકામ કરી નાખ્યું છે, તેને કારણે વાલીઓને સૌથી વધારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે। બેન, કેટલા સમયથી આ ખોદકામ કર્યું છે? તકલીફ શું પડી રહી છે? ઘણા દિવસથી છે। તકલીફ શું પડી રહી છે તમને બાળકો લેવા જવામાં? પાણી ભરાઈ આવું વરસાદમાં થાય। અચ્છા બેન, આટલા તકલીફની અંદર ખોદકામ કેટલા સમયથી થયેલું છે? હા, લગભગ 15-20 દિવસ। 15-20 દિવસ એટલે 15-20 દિવસથી કોઈ પણ પ્રકારનું બંધ થઈ ગયેલું છે। 15-20 દિવસથી એમને અટકાયેલું છે કામ અટકાયેલું છે। અચ્છા, તકલીફ કેટલી પડી રહી છે વરસાદના કારણે? નજીક છે, બાળકો બધા ભણવા આવતા હોય એ લોકોને બહુ જ તકલીફ પડે છે। ટ્રાફિક બી એટલો થાય છે સ્કૂલ ટાઈમમાં। સ્કૂલ ટાઈમમાં ટ્રાફિક પણ એટલો થાય છે। આપ જુઓ તો અહીં નજીકમાં જ સ્કૂલ છે અને લોકોને જે પરેશાની ભોગવવી પડી રહી છે, જે સ્કૂલ વેન છે તે આ પ્રકારે ખાડામાં ગરકાવ થઈ ગઈ। વિદ્યાર્થીઓને તાત્કાલિક સ્થાનિકોની મદદથી ઉતારવામાં આવ્યા અને પરિસ્થિતિ એ પ્રકારની સર્જાઈ કે અહીં છે ટ્રાફિક જામની સમસ્યા પણ થઈ। જે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે, પ્રત્યક્ષ દ્રષ્ટિ મારી સાથે છે તેમની સાથે વાત કરી। હવે ક્યારે બંધ થઈ, શું થયું હતું? આ રોડ તો છેલ્લા 1 વર્ષથી બંધ જ છે અને વેન જે પડી અચ્છા વેન છે કાલે બંધ પડેલી હતી અને આ જે ખાડો છે 1 મહિનાથી અહીંયા છે। અહીંયા કેટલાક લોકો ફસાયેલા છે। થોડા સમય પહેલા અહીંયા આગળ જે છે ત્યાં રસ્તો દબાઈ ગયો હતો એટલે ટ્રક બી ફસાઈ ગયા હતા અને અહીંયાથી આ રોડ જે છે એ કેટલા સમયથી લાસ્ટ 6 મહિના પ્લસથી આ બંધ છે અને રિપેરિંગનું કામકાજ ચાલી રહ્યું છે, છતાં શું કરી રહી છે? બિલકુલ, અનેક સવાલો છે લોકોના મનમાં,